નમસ્કાર, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો દેખતાની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એક લાઇક કરી દેજો। અસમના વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। હવે ગુજરાત માથે આફત। બંગાળની ખાડીમાંથી ગુજરાત પર આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો। આ સિસ્ટમ કચ્છ થઈ અરબ સાગરમાં થઈ પાકિસ્તાન તરફ જશે તેમ જણાવવામાં આવ્યું છે, જેના કારણે કચ્છ સૌરાષ્ટ્ર સિવાય અન્ય ભાગોમાં વરસાદનું જોર ધીમું થવાની શક્યતા છે। બીજી તરફ વરસાદ લાવે તેવી વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવવાની વકી છે, તો આ સિસ્ટમ અંગે લોકોમાં ઘણો ફફડાટ ફેલાયો છે। આ સિસ્ટમ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે આ વાવાઝોડાથી ગભરાવાની જરૂર નથી। આ અંગે હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર ગુજરાતમાં આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતું, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો। આ ડીપ ડિપ્રેશન 27 કલાક સુધી કચ્છ પર સ્થિર થઈ ગયું હતું, જે ડીપ ડિપ્રેશન 29મી તારીખના રોજ બપોરે 2 વાગ્યાથી ફરીથી મૂવમેન્ટ શરૂ થઈ ગઈ હતી, જે બાદ ધીમે ધીમે તે આગળ વધી રહ્યું હતું। ત્યારે આ ડીપ ડિપ્રેશન કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં ઉતરી જશે, પરંતુ ગુજરાતના પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 24 કલાક સુધી હજી હળવાથી મધ્ય વરસાદ જોવા મળશે। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી એક લાઇક કરી લેજો।